તો જૂનાગઢના ગઢુમાં આપની ખેડૂત સભામાં જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગોપાલ ઇટાલિયા ભાષણ આપવા માટે ઊભા થાય છે તે દરમિયાન એક શખ્સ નજીક આવીને તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરે છે. તે પહેલા કાર્યકર્તાઓનું ધ્યાન પડે છે અને તે શખ્સને ઝડપી પોલીસને સોંપવામાં આવે છે. ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે. અગાઉ પણ એક સભામાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું હતું અને કાર્યકરની નજરે પડતા શખ્સને પકડી લીધો અને જૂતું ફેંકવાનો પ્રયાસ કરનારને પોલીસને સોંપી દેવામાં આવ્યું છે. આ મામલે ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે રાજકીય ઇશારે જૂતું ફેંકાયું છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસે તે શખ્સની પૂછપરછ શરૂ કરી છે અને આ શખ્સ કોણ છે તેની ઓળખ હજી થઈ નથી અને સમગ્ર મામલે કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી. ખતરિયા ઉપર બાપુ આવ્યા છે એટલે બાપુ હાફદાર રહેજો. આ તો કેસ કબાડા વાળી પાર્ટી છે. કેસ કબાડા વાળી પાર્ટી છે એટલે મારી નમ્ર વિનંતી છે કે આમાં અને આ બધા જમાદારો ઉભા છે. કાલ ઉપરથી કોકનો ફોન આવશે કે અમને ઉપરથી છે ભાઈ, પણ મને એક ઈ નથી સમજાતું. આને શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો, ઘડીકમાં ક્યાં હોતા રહ્યો? આમ થાય. જો હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો. ત્યાં કરી ફોન